તો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે બનાસકાંઠાની। તો બનાસકાંઠામાં કિસાન દિવસની ખાસ કરીને એક યોજન અને આયોજન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં ભારત સરકારની ફ્લેગશિપ યોજના એવી પીએમ કિસાન યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 23મો હપ્તો પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તારકેશ્વર ખાતેથી દેશભરના જમીન ધારક ખેડૂતોના આધાર લિંક અને ડીબીટી ઇનેબલ ખાતામાં સીધા જમા કરાવીને રિલીઝ કરવામાં આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં કુલ 2.45 લાખ ખેડૂતોને 49.8 કરોડની સહાય 23મા હપ્તા તરીકે ચૂકવવામાં આવી હતી। બનાસકાંઠાના ખેડૂતોમાં મિલેટના વાવેતરનો વિસ્તાર વધારવા અને મૂલ્યવર્ધન દ્વારા પોતાની આવક વધારવાની પ્રેરણા આપવાના હેતુથી પાલનપુરના નવાગંજ બજાર સ્થિત ધી બનાસકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને તથા પાલનપુર ધારાસભ્ય નિકેતભાઈ ઠાકરની વિશેષ ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસ વ તાલુકા કક્ષાના મિલેટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ જળ સંચય અને વરસાદી પાણીના રિચાર્જ ઉપર વિશેષ ભાર મૂક્યો હતો। તેમણે ઉપસ્થિત 100 ખેડૂતોને આ વર્ષે એકજૂટ થઈને વરસાદનું પાણી ફિલ્ટર કરી અને પોતાના જૂના ટ્યુબવેલ અને બોરવેલમાં ઉતારવા માટે આહ્વાન કર્યું હતું। આજે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા કિસાન સન્માન ઉત્સવ નિમિત્તે પશ્ચિમ બંગાળથી જોડાયા હતા અને એક સાથે ડાયરેક્ટ ડીબીટીના માધ્યમ દ્વારા કિસાન સન્માન નિધિ આજે આપવામાં આવી। આજે બનાસકાંઠાની અંદર અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ થયા, તે નિમિત્તે પાલનપુર હાજર રહેવાનું થયું। બનાસકાંઠા માટે આજના એક જ દિવસે એક જ મિનિટની અંદર 49 કરોડથી વધારે રૂપિયા ખેડૂતોના સીધા ખાતામાં ગયા છે। ખેડૂતોની અંદર ઉત્સાહ અનેરો જોવા મળી રહ્યો છે।